વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની સાથે વાહન ચોરીના ગુના કરનાર ઈસમોને શોધી કાઢી વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ નાઓના તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોને શોધી કાઢી વાહન ચોરીના ગુના ડિટેક્ટ કરવાની કામગીરી માટે કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણ તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે અજબડી મિલ પાસેથી ઈસમ નામે નકુલ મયુરભાઈ વાઘેલા ઉંમર વર્ષ 19 રહેઠાણ મણિનગર સોસાયટી ગોત્રી પાણીની ટાંકી પાસે વડોદરા શહેર આકાશ અજયભાઈ ભાલિયા ઉંમર વર્ષ 19 રહેઠાણ ભાલિયા મોહલ્લા મુજમોહડા વડોદરા શહેરનાઓને અર્ધ તૂટેલ નંબર પ્લેટવાળી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે પકડી પાડેલ આ બંને ઈસમો પાસે મોટરસાઇકલના પેપર્સ ન હોય જેથી તેઓની આ મોટરસાઇકલ બાબતે વધુ પૂછપરછ કરવામાં આવતા તેઓને આશરે 1.5 મહિના પહેલાં અટલાદરા ભીમ તળાવ વડ ગાર્ડન પાસેથી આ મોટરસાઇકલની ચોરી કરી લાવેલ અને આ ચોરી કરેલ મોટરસાઇકલ તેઓની પાસે રાખી ફેરવતા હોવાની હકીકત જણાવતા જેથી આ ઈસમો પાસેથી મોટરસાઇકલની પાછળથી કબજે કરી આ અંગેની કાયદેસરની કાર્યવાહી કરી આ મોટરસાઇકલ અંગે ખાતરી તપાસ કરતા આ મોટરસાઇકલ ચોરીમાં ગયા અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલાનું જણાવતા જેથી આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે કાર્યવાહી કરેલ છે।